નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝારખંડ સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ વડોદરામાં એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો છે। વડોદરામાં ઝારખંડ સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પારદર્શક પરીક્ષા પ્રણાલીની માંગ સાથે એમએસ યુનિવર્સિટીના એબીવીપી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા। યુવાનોના સમર્થનમાં કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી ઝારખંડ સરકાર અને પોલીસ પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો। વિરોધ દરમિયાન એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા રસ્તો જામ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા। પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને યુવાનોના હકની માંગ સાથે કરવામાં આવેલા આ વિરોધને લઈને વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો હતો। અત્યારે જે ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ને અત્યારે જે એ લોકોની પરીક્ષાઓમાં તકલીફ આવી રહી છે એને લઈને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે એને લઈને સીબીઆઈની જે જાંચ છે એ કરવામાં આવે। અને જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સામાન્ય કાર્યકર્તાઓ આ વિષય લઈને રસ્તા ઉપર ઉતરે છે ત્યારે વિદ્યાર્થીઓને એમના શરૂઆતના સ્થાન ઉપરથી જ પકડી લેવામાં આવે છે। અને આ હેમંત સોરેનની જે સરકાર છે એને હું કહેવા માગું છું કે વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યકર્તા આમાં જોડાશે અને ઉગ્રમાં ઉગ્રગાનો વિરોધ કરશે। આજે કઈ જગ્યા પર વિરોધ થઈ, કઈ જગ્યા પર કરવામાં આવ્યો? અત્યારે અહીંયા અમે લોકોએ પેવેલિયનથી શરૂ કરી અને સેફ્રોન ટાવરનો જે રસ્તો છે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે અને રસ્તા રોક્યા છે। શું નામ તમારું? અમિત રામી, મહાનગર મંત્રી, વડોદરા।